સરગમ બેટા, બીજલ બેન સાથે મારી વાત થઈ ગઈ છે. ચાલ આપણે એમને મળી આવીએ. મોટી બા જુઓ ને, આપણે ખાલી 7 જ દિવસમાં ચિરાગભાઈના લગ્ન કરાવવાના છે અને બધી જ તૈયારીઓ બાકી છે. મંડપ, ડેકોરેશન, કેટરિંગ આ બધું જ જોવું પડશે. અને હવે તો મારે ધ્યાનિત અને સરગમ બંનેના રોલ પ્લે કરવાના છે ને. ઠીક છે બેટા. સારું છે સરગમ આ બધા કામમાં વ્યસ્ત છે. મારી દીકરીનો જીવ ફરી કોઈ કામમાં પરોવાઈ ગયો છે. ધ્વનિતનું અધૂરું સપનું 7 દિવસ પછી પૂરું કરીશું. ચિરાગભાઈના કપડા, શૂઝ, વોચ, સ્કિન કેર, હા સ્કિન કેર પણ આવી ગયું, સોક્સ, સ્નીકર્સ, હલ્દી પણ આવી ગઈ. રાઈટ, બધું જ ડન. હવે કિચનનું જોઈ લો. સરગમ, લા. સરગમ, આપણે બધી જ ખુરશી એક લાઈનમાં મૂકી દઈએ અને ત્યાં ડેકોરેશન કરીશું. હા, હે ને? ડન. એક તો આ છપ્પર પગે અહીંયા જ ફરે છે. મને તો ડર છે કે ક્યાંક મારા દીકરાના લગ્ન આના લીધે બગડી ના જાય. ચિરાગ માટે ખાસ નજરના દોરા કરાવવા પડશે. અરે ગાયત્રી આંટી, તમે અહીંયા ગરમીમાં કેમ ઊભા છો? મીરા, તમે આની મદદ શું કામ લો છો? આવા સારા પ્રસંગમાં આ સરગમને ઇન્વોલ્વ શું કામ કરે છે? ગાયત્રીબેન, તમારા મનમાં આવા બધા વિચારો આવે છે ક્યાંથી? સરગમ ચિરાગની બહેન છે તો પછી એના મનમાં ઉત્સાહ હોય કે ના હોય? એક વાત સાંભળી લેજે, આ છોકરીને હું લગ્નની કોઈ પણ વિધિમાં નજીક નહીં આવવા દઉં. અને તારે મોટી બાને કહેવું હોય ને તો કહી દેજે. હું નથી ઈચ્છતી કે આના કારણે મારા ચિરાગના લગ્નમાં કોઈ પણ પ્રકારની બાધા આવે. થેન્ક યુ ભાઈ. મોસ્ટ વેલકમ મેમ. ચિરાગભાઈ, મેં બધા જ ટ્રેન્ડી કલર્સ મંગાવ્યા છે. સરગમ, મને બહુ સિમ્પલ જોઈએ છે. તને ખબર જ છે ને મારી ચોઈસ. તમે એકવાર કલેક્શન જુઓ તો ખરી. આઈ એમ શ્યોર કે તમને ગમી જ જશે. આ જો કે પછી આ પણ છે અને એક કલર આ પણ છે. ઠીક છે, આ મને પસંદ છે. ઠીક છે, ડન. તો હું આને હમણાં જ રેડી કરાવી દઉં છું. માણસ કેટલો મૂર્ખ હોય છે. અને એવું લાગે છે કે જેને પ્રેમ કર્યો છે એની સાથે આખું જીવન રહી શકશે. એને ખબર નથી હોતી કે કયો ગુડ બાય લાસ્ટ ગુડ બાય બની જશે. અરે
પૂજાનો હાર બનાવવાનું તો રહ્યો જ ગયું.